वडोदरा महानगर पालिका की बड़ी कचहरी पर अस्थायी समिति की बैठक का आयोजन हुआ था, जिस दौरान 12 कार्यों को मंजूर किया गया था। दरअसल स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की अगुवाई में ये बैठक मिली थी। तब इस दौरान 17 कार्यों की पेशकश हुई थी, जिसमें से एक कार्य स्थगित रखा गया और 4 कार्यों को नामंजूर किया गया और उसी के साथ 12 कार्यों को मंजूर किया गया। आपको बता दें कि पानी पुरवठा शाखा के 3 कार्यों को नामंजूर किया गया है और एक कार्य स्थगित किया गया है और उसी के साथ गणेशोत्सव और नवरात्रि में तय की गई मर्यादा में 5 बैनर लगाने की अनुमति दी गई है। तब इस बारे में ज्यादा जानकारी स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से दी गई है। आज स्टेન્ડિંગ કમિટીમાં 17 દરખાસ્તો ચડાવવામાં આવી હતી, જેમાંથી એક મુલતવી, 4 નામંજૂર અને 12 ને મંજૂર કરવામાં આવી છે। કામની વાત કરીએ તો જે રાજ્ય સરકાર દ્વારા એનપીએસ એટલે નવીન વર્ધિત પેન્શન યોજના લાગુ કરવાની છે, એ અંતર્ગત 2 દરખાસ્તો હતી, જેમાં જે એમ્પ્લોયરનો ફાળો છે હવે પછી 14% કરવાની જે દરખાસ્ત છે એ ને મંજૂર કરવામાં આવી છે। કર્મચારીનો ફાળો 10% અને કોર્પોરેશનનો ફાળો 14% રહેશે। એવી જ રીતે મૈયત અને અશક્તતા માટે જે કોઈ સુધારા વધારા કરવાના છે, જેમાં ચાલુ નોકરી દરમિયાન 2005 પછી જે કર્મચારી નોકરી જોઈન કરી છે, ચાલુ નોકરી દરમિયાન અશક્તતા આવે અથવા મૈયત થાય તો કૌટુંબિક પેન્શન આપવાનું રહેશે। એ માટેના જે નીતિ નિયમો છે રાજ્ય સરકારે સૂચવેલા એને લાગુ કરવાની દરખાસ્ત હતી, જેને મંજૂર કરવામાં આવી છે। આ બંને દરખાસ્તોથી કોર્પોરેશન પર નાણાકીય ભારણ મળે એવું છે, પરંતુ કર્મચારીઓની આર્થિક સામાજિક સુરક્ષા માટે આ કામ કરવા માટે જરૂરી હોય કર્મચારીઓના હિતમાં આ બંને દરખાસ્તો મંજૂર કરવામાં આવી છે। 67-3C હેઠળ વાસણા રોડથી ઉપર શોભનાનગરથી બીનાનગર સુધી ડ્રેન લાઇનમાં ભંગાણ પડ્યું હતું, જે કામને 67-3C હેઠળ જાણમાં લેવામાં આવ્યું છે। પૂર્વ ઝોન વોર્ડ નંબર 5માં પાણીની નળિકાનો જે ઇજારો હતો 70 લાખનો ઇજારો, તેમાં 20 લાખનું એક્સટેન્શન માગવામાં આવ્યું છે, જેને મંજૂર કરવામાં આવ્યું છે। વહીવટી વોર્ડ 1 છાણી ગામ સોખડા પાસે બુસ્ટર બનાવવાનું કામ હતું, વધુ અભ્યાસ અર્થે આ કામને મુલતવી રાખવામાં આવ્યું છે। પશ્ચિમ ઝોન, દક્ષિણ ઝોન અને ઉત્તર ઝોનમાં જે વાર્ષિક ઇજારાથી નવીન વાલ ચેમ્બર તેમજ વાલ ચેમ્બર દુરસ્તી કરવાના કામનો ઇજારો હતો, જેને આ ત્રણેય ઇજારાને નામંજૂર કરવામાં આવ્યા છે। પાણી પુરવઠા શાખા દ્વારા સોમા તળાવ કે જેમાં લકડપીઠાની જમીનના બદલે અન્ય પ્લોટ ઉપર આ બુસ્ટરને શિફ્ટ કરવાથી પાઇપલાઇનના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કમાં ફીડર નળિકાઓમાં ફેરફાર આવેલો છે, જેથી 2.57 કરોડનો વધુ ખર્ચ આવે એવું છે। એટલે ઓરિજિનલ ટેન્ડર 14 કરોડનું હતું, જગ્યા બદલવાના લીધે જે આનુષંગિક વધારે ખર્ચો છે એને મંજૂર કરી અને ટેન્ડરની રકમમાં 16,80,24,426ના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।